નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરમા સાગર મારી નવોદય એક્ઝામ ક્લાસીસ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરાસરીની L2 જે ટેસ્ટ છે એનો અભ્યાસ કરીશું. તો ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો ફટાફટ વિડીયોને લાઈક કરી દો, નોટ અને પેન લઈ અને ફટાફટ દાખલા કરવા બેસી જાઓ. તો ચાલો આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે કે પ્રથમ 10 પૂર્ણ સંખ્યાની સરેરાશ કહો. જો પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? તો વિદ્યાર્થી મિત્રો શૂન્યથી પૂર્ણ સંખ્યાની શરૂઆત થાય. એટલે 0 1 2 3 4 5 6 7 અને 8 ને 9 કેટલી સંખ્યા થઈ? જો 1 2 3 4 5 6 7 8 9 10. તો આ 10 એ 10 સંખ્યાનો તમારે સરવાળો કરો. તો 9 ને 10, 8 ને 10 એટલે 20, 7 ને 3 10 એટલે 30, 6 ને 4 10 એટલે 40 એટલે 45. 45 ભાગ્યા 10. જ્યારે તમે 45 ભાગ્યા 10 કરશો એટલે 4.5 જવાબ આવશે. એટલે આનો સાચો જવાબ 4.5 જવાબ છે. એટલે આનો રાઈટ જવાબ છે 4.5. આમાં વચ્ચે પોઈન્ટ કરવાના રહી ગયા છે. દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન આપશે કે વચ્ચે પોઈન્ટ મૂકવાનો રહી ગયો છે. તો તમે પોઈન્ટ તોય તમને ખ્યાલ આવી જશે કે પોઈન્ટ વચ્ચે આવશે. ચાલો બીજું કે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ. તો સાહેબ આનો આ જ પ્રશ્ન છે વિજ્ઞાન. જો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય એટલે કે 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ 10 પ્રાકૃતિક સંખ્યા થઈ. 10 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરશો એટલે 55 થશે અને 55 ભાગ્યા 10 કરશો એટલે 5.5 જવાબ આવશે. એટલે આપણો રાઈટ જવાબ આવશે ઓપ્શન નંબર બી 5.5. અહીંયા આપણે 55 છે પરંતુ આપણો રાઈટ જવાબ છે 5.5. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે ત્રીજા નંબરનો કે -2 -1 0 1 2 3 4 નો મધ્યક કેટલો થશે? મધ્યક એટલે બીજું કાંઈ નહીં, મધ્યક એટલે શું થશે? સરાસરી. મધ્યક એટલે શું થશે? સરાસરી. જેમ કે જો -2 -1 0 1 2 3 4. સાહેબ આમાં તો જો અહીંથી તમે સૂચે છે કે તફાવત તો સરખો છે. આમાં 1 ઉમેરું તો 2 થાય, 2 માં 1 ઉમેરું તો 3 થાય, 3 માં 1 ઉમેરું તો 4 થાય. આ જો તો -1 માં 1 ઉમેરું તો 0 થાય, 0 માં 1 ઉમેરું તો 1 થાય, -2 માં 1 ઉમેરું તો -1 થાય. એટલે તફાવત સરખો હોય તો સાહેબ તમે સરળ રીતે શીખી લેજો. એક વચ્ચેવાળું પદ. ચાલો આને વચ્ચેવાળું પદ કેવી કહેવાય? ચાલો છેડાના બે વી ગયા, આ બાજુના છેડાના બંને પદ વી ગયા, આ બાજુના બંને છેડાના પદ વી ગયા. આપણો જવાબ શું આવે? 1. તો આપણો રાઈટ જવાબ હતો 1. ચાલો પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાના વર્ગની સરેરાશ જણાવો. પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાનો વર્ગ કરવાનો. તો સાહેબ પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યા કહેવાય કઈ? કે 2 3 5 7 અને 11. ચાલો આના વર્ગની સરેરાશ છે. તો આનો વર્ગ કેટલો થશે? 4 9 25 49 121. ચાલો આનો સરવાળો કરીએ તો એકમનો પહેલા સરવાળો કરી નાખીએ. 1 ને 9 10 10 ને 5 15 15 ને 9 કેટલા થશે? 24 ને 4 28 28 નો આંકડો વધી આવી 2 એટલે દશકના અંક ઉપર ચડી એટલે 2 2 4 4 ને 4 8 9 10 10 ની શૂન્ય વધી આવી 100 ના સ્થાન ઉપર એટલે કે 1 ને 1 2 એટલે કે 208 વધી કેટલા થઈ જશે? 5. ચાલો 5 ચોક 20 પછી 5 એકા 5 કેટલા વધ્યા? 3 પાછળ પોઈન્ટ લગાવી એટલે 30 થઈ જશે. એટલે 5 6 30 એટલે 41.6. આનો રાઈટ જવાબ 41.6 આવશે. ચાલો હવે આપણે આગળ જોઈએ 5મા નંબરનો પ્રશ્ન. 5મા નંબરના પ્રશ્નમાં શું છે આપણે જોઈએ કે પ્રથમ 5 વિભાજ્ય સંખ્યાના ઘનની સરેરાશ જણાવો. ચાલો પ્રથમ 5 વિભાજ્ય સંખ્યા તો કે 4 છે વિભાજ્ય છે, 6 છે વિભાજ્ય છે, 8 છે વિભાજ્ય છે, 9 છે વિભાજ્ય છે અને 10 છે વિભાજ્ય છે. તો ચાલો 4 નો ઘન કેટલો થશે? 64. પછી 6 નો ઘન તો કે 6 નો ઘન 216, 8 નો ઘન 512, 9 નો ઘન 729 અને 10 નો ઘન 1000. આવડે છે ને ઘન? અથવા તો ઘન અને ઘનમૂળ વાળા વિડિયો પણ આપણે તમે જોઈ શકો છો. તો ચાલો 9 10 11 11 ને 6 17 17 18 19 20 21 નો એકડો વધી આવી 2, 6 ને 2 8 ને 9 10 11 ને 12 12 નો એકડો વધી આવી 1 2 ને 3 5 ને 3 8 8 ને 7 7 7 14 15 15 નો પાછો વધી 1 1 ને 1 2. હવે આવો 2500 ને 1 આવ્યા એના ભાગ્યા 5 સંખ્યા એટલે 5 હારે ભાગાકાર કરવો પડશે. તો ચાલો 5 હારે ભાગાકાર કરો એટલે 55 25 ઉપરથી ઉતાર્યા 2 ભાગમાં ચાલે ઉપરથી ઉતાર્યો 1 5 ચોક 20 21 માંથી 20 જશે 1 વધશે પોઈન્ટ મૂકશો એટલે 10 બનશે તો
5 એટલે 5 5 દુ 10 એટલે 504.2 504.2 ક્યાં છે ઓપ્શન નંબર A ઉપર છે ખૂબ સરસ મજાના દાખલાઓ છે બહુ નાના પરંતુ વિચારી સમજી જવાબ આપવો પડે એવા છે ચાલો આપણે અહીંયા આગળ વધારે પ્રશ્નનો અભ્યાસ કરીએ કે છઠ્ઠા પ્રશ્નમાં એક ક્રિકેટર 4 દાવમાં સરેરાશ 20 રન કરે 4 દાવ લે તો એક દાવમાં સરેરાશ 20 રન એટલે 80 રન ટોટલ ક્રિકેટર 4 દાવના કરે છે પાંચમા દાવમાં તે કેટલા રન કે તેની સરેરાશ 30 થઈ જાય તો પાંચમો દાવ લઈ લે ને તો સરેરાશ 30 થઈ જાય પડે 5 30 5 તેરી 15 સોરી 5 તેરી 15 પાછળ શૂન્ય લાગી તો કેટલા રનનો ડિફરન્સ પડશે તો કે સાહેબ 150 માંથી 80 બાદ કરી દો એટલા રનનો ડિફરન્સ પડશે ચાલો આપણે બાદ બાકી કરી દઈએ તો 10 માંથી 8 જશે એટલે 2 વધશે 2 મૂકી દો એટલે 7 એટલે 70 એટલે રાઈટ જવાબ આપણો ઓપ્શન નંબર C આપણો રાઈટ જવાબ છે ચાલો અહીંયા સરસ મજાનો દાખલો છે કે તમારા સરેરાશ આધારિત જવાબ દેવાનો છે કે ચાલો 1/2 1/4 1/6 અને 1/8 ની સરેરાશ જણાવો તો જો તમારે શું કરવાનું ખબર પહેલા 2 4 6 અને 8 નો લસા લેવાનો ચાલો 2 ના ઘડિયામાં 4 આવે એટલે 4 ના અલગથી લસા લેવાની જરૂર નથી 4 ના ઘડિયામાં 8 એટલે 4 ના અલગથી લસા લેવાની જરૂર નથી એટલે 6 * 6 6 * 12 6 * 18 6 * 24 આનો લસા 24 આવે ચાલો અહીંયા 2 ના 24 બની જાય કેટલા બન્યા 12 પછી આપણે સરવાળો કરવાનો બધા આવડે એટલે આપણે સરવાળો કરીશું આ 4 ના 24 બની જાય કેટલા આવે 4 * 25 4 6 24 આ 6 ને 6 24 8 તેરી 24 એટલે 12 ને 6 18 18 ને 4 22 22 23 24 ને 25 ના છેદમાં 24 અને કેટલા અવલોકન હતા 4 અવલોકન હતા એટલે 4 વડે ભાગી નાખીએ એટલે 25 ના છેદમાં 96 આવો જવાબ છે કાઈ 25 ના છેદમાં 96 હા ઓપ્શન નંબર B ઉપર આપેલો છે એટલે આપણો રાઈટ જવાબ ઓપ્શન નંબર B આપણો રાઈટ જવાબ છે ચાલો આપણે 8મા નંબરના પ્રશ્નનો અભ્યાસ કરીએ 8મા નંબરના પ્રશ્નમાં શું વાત કરી છે કે 8મા નંબરના પ્રશ્નમાં એક 10 ફૂટબોલની સરેરાશ કિંમત આપેલી છે કેટલી 235 10 ફૂટબોલ લીધા એની 235 સરેરાશ કિંમત છે જો પ્રત્યેકને 50 રૂપિયામાં વેચવામાં આવે તો નવી સરેરાશ કેટલી થઈ જશે પ્રત્યેકને 50 રૂપિયા વેચી દેવું તો 10 ફૂટબોલની સરેરાશ કિંમત કેટલી છે 10 ફૂટબોલની સરેરાશ કિંમત 235 રૂપિયા 235 રૂપિયા 10 ફૂટબોલની કિંમત છે હવે જો પ્રત્યેકને 50 પ્રત્યેકમાં 50 રૂપિયામાં વધારો કરવામાં આવે પ્રત્યેકમાં એટલે સરેરાશ કેટલી સરેરાશ કિંમત 235 હતી તો પ્રત્યેકમાં જ્યારે કોઈ પણ વસ્તુ હોય ને કોઈ પણ વસ્તુ એની પ્રત્યેકમાં વધારો કરવામાં આવે ને એટલે શું કરવાનું ડાયરેક્ટ સરેરાશમાં જ વધારો કરી દેવાનો સરેરાશમાં આપણે ડાયરેક્ટ 50 વધારી દો એટલે કેટલા થઈ જશે તો સરેરાશ 50 વધારો એટલે બની જશે 285 આ દાખલો ખૂબ સરળ હતો જ્યારે કોઈ પણ પ્રત્યેક અવલોકનમાં દરેક અવલોકનમાં સરવાળો કરવાનો કે તો ડાયરેક્ટ સરાસરીમાં એટલો વધારો પ્રત્યેક અવલોકનમાં બાદબાકી કરવાની કે તો સરાસરી બાદબાકી કરતા હોય નવી સરાસરી પ્રત્યેક અવલોકનને ગુણવાનું કે તો એ સરાસરીની જેટલા ગુણવાનું કીધું એટલા ગુણી નાખો તો એ નવી સરાસરી થઈ જાય અને પ્રત્યેક અવલોકનને ભાગવાનું કે પ્રત્યેક એટલે દરેક અવલોકન એટલે દરેકમાં એક પ્રોસેસ થવાની છે એટલા માટે એક શબ્દનો જવાબ આવીને રહી જશે ચાલો 9મો દાખલો કોઈ 7 ક્રમિક સંખ્યાઓની સરેરાશ 22 છે તો તેમાં સૌથી મોટી સંખ્યા કઈ હશે તો કોઈ 7 ક્રમિક સંખ્યા છે કોઈ 7 ક્રમિક સંખ્યા છે સરેરાશ કેટલી છે 22 તો 7 ક્રમિક સંખ્યા એટલે કેવી થાય માનો કે આ એક સંખ્યા છે આવી 7 ક્રમિક સંખ્યા હોય તો શું કરવું પડશે વત્તા આ બીજી સંખ્યા આ ત્રીજી સંખ્યા આ ચોથી સંખ્યા આ પાંચમી સંખ્યા પછી આ છઠ્ઠી સંખ્યા અને આ સાતમી સંખ્યા એટલે ટૂંકમાં કેટલા આવશે 7x આવશે ને 7x 6 લગીનો સરવાળો એટલે 6 અથવા 6 પછી 6 5 11 11 ને 4 15 15 ને 3 16 17 ને 18 18 ને 2 19 ને 20 20 ને 21 એટલે 21 બરાબર સરેરાશ કેટલી 7 ક્રમિક સંખ્યાની સરેરાશ 22 છે તો આનો સરવાળો કેટલો થાય તો 22 ગુણ્યા 7 જેટલો તો 7 * 7 7 * 14 14 પછી 7 * 7 7 * 14 15 એટલે આટલો એનો સરવાળો થઈ જશે હવે શું કરવાનું છે તો કે 21 ને ઓલ પાછળ લઈ જશે એટલે બાદબાકી કરવી પડશે 21 ને ઓલ પાછળ લઈ જશું એટલે આપણે બાદબાકી કરવી હોય 21 માંથી ઘટાડી આ બાજુ કોણ વધશે 7x વધશે તો આ બાદબાકી કરી એટલે આનો જવાબ 133 આવશે હવે 133 નું 7 આય ભાગી
એટલે 7 એકા 7 થઈ જશે. કેટલા વધશે 6 અને 7 9 63 એટલે 19 એટલે કે x બરાબર કેટલા આવ્યા 19. તો તમે જે કીધું સૌથી નાની સૌથી મોટી સંખ્યા કઈ છે તો જો x માં મેં કેટલા ઉમેર્યા છે 6 એટલે x માં હું 6 ઉમેરું એટલે કે 19 માં હું 6 ઉમેરું એટલે મારો જવાબ થઈ જશે. એટલે 25 આમાં છે જુઓ તો તમે હા સાહેબ 25 ઓપ્શન નંબર ડી ઉપર આવેલા છે. આ ખૂબ સરળ દાખલો છે અથવા તમને કાંઈ ખ્યાલ ન આવે ને તો એક બેસ્ટ રીત છે આની કેમ કે આમાં એવું થાય x વાળા દાખલા તમે વિદ્યાર્થી મિત્રો નાના રહ્યા તો ન પણ ફાવે તો તમારે કાંઈ નથી કરવાનું. સૌથી મોટી સંખ્યા 25 છે તો ત્યાંથી તમે 7 કરવી સંખ્યા પાછી બાજુ અને એનો સરવાળો કરી દો અને આ 7 ગુણ્યા 22 કરી દો બંને સરખા થઈ જાય તો એ તમારો જવાબ છે. ચાલો અહીંયા 0.008 0.002 0.01 અને 0.3.1 ની સરેરાશ શું તો ચાલો આપણે ફટાફટ પહેલા સરવાળો કરીએ 0.0008 વત્તા 0.002 વત્તા 0.01 અને વત્તા 3.1. ચાલો ફટાફટ આનો સરવાળો કરી નાખશું એટલે આપણને ખ્યાલ આવી જશે આ આનો સરવાળો મળ્યો. હવે તમારે શું કરવાનું છે સરવાળાને 1 2 3 અને 4 સાથે ભાગવો પડશે. આ સરવાળા 4 ભાગવો હોય તો મારે શું કરવું પડે તમને ખબર છે કે પોઈન્ટ દૂર કરવો હોય તો 1 2 3 અને 4 પોઈન્ટ પછી 4 અંક છે એટલે 4 સુધી મૂકવો પડે અને ભાગ્યા કેટલા છે 1 2 3 અને 4 સંખ્યા છે 4 આવે એટલે ભાગવો પડે. તો જો 4 એ ભાગવું એટલે 4 સત્તા 28 4 * 32 થઈ જાય એટલે 4 સત્તા 28 29 30 ને 31 3 વધ્યા ઉપરથી ઉતાર્યો 1 રો એટલે પાછા 31 મહિના એટલે 4 સત્તુ 28 પાછા 3 વધ્યા ઉપરથી ઉતાર્યો બગડો 4 4 * 32 અને 4 * 8. હવે નીચે 1 2 3 4 છે એટલે 1 2 3 4 અંક શૂન્ય મૂકું એટલે 0.7782 એવો જવાબ આવશે. ત્યાં છે 0.7782 નો રાઈટ જવાબ ઓપ્શન નંબર A છે. ચાલો 11મા નંબરનો પ્રશ્ન આપણે અભ્યાસ કરીએ. 11મા નંબરના પ્રશ્નમાં શું વાત કરી છે કે નવોદયના એક વિદ્યાર્થીએ ત્રણેય વિભાગમાં સરેરાશ 30 ગુણ મેળવ્યા. તો જો ત્રણ વિભાગ આવે અને 30 ગુણ સરેરાશ મેળવે એટલે ટોટલ 90 ગુણ મેળવે. એમાં આકૃતિ વિભાગમાં 50 ગુણ મેળવે. ચાલો આકૃતિ વિભાગના 50 ગુણ બાદ કરી દો તો કેટલા વધ્યા 40 અને ગણિત વિભાગમાં 20 ગુણ મેળવ્યા તો એના 20 ગુણ બાદ કરી દો તો કેટલા વધ્યા 20. તો ત્રીજા વિભાગમાં કયા વધ્યા હોય ભાષા વિભાગમાં કેટલા મેળવ્યા 20 ગુણ મેળવ્યા હોય. એટલે આપણો રાઈટ જવાબ ઓપ્શન નંબર ડી આપણો રાઈટ જવાબ છે. ચાલો આપણે આગળ અભ્યાસ કરીએ 12મા નંબરનો પ્રશ્ન કે 12મા નંબરના પ્રશ્નમાં શું વાત કરી છે કે ચાર સંખ્યાઓની સરેરાશ 100 તો ચાર સંખ્યા એની સરેરાશ 100 છે એટલે સંખ્યા કેટલી બની ગઈ 400 બની ગઈ. પ્રથમ સંખ્યા કરતા બીજી સંખ્યા 3 ગણી છે એટલે પ્રથમ સંખ્યા માનો કે x છે રેડી તો બીજી સંખ્યા કરતા 3 ગણી છે એટલે 3x છે રેડી. પછી શું કહે છે અને ત્રીજી સંખ્યા એ 2 ગણી અને ચોથી સંખ્યા 4 ગણી છે. ટોટલ 4 સંખ્યા છે એમાં પ્રથમ સંખ્યા કરતા બીજી સંખ્યા 3 ગણી એટલે પ્રથમ સંખ્યા 1 હોય તો બીજી સંખ્યા 3 ગણી એટલે 3x. બીજી સંખ્યા પ્રથમ સંખ્યા કરતા બીજી સંખ્યા 3 ગણી ત્રીજી સંખ્યા 2 ગણી એટલે 2x અને ચોથી સંખ્યા 4 ગણી એટલે 4x. આ રીતે ચારે ચાર સંખ્યાઓ છે. હવે ચારે ચાર સંખ્યાનો આપણે સરવાળો કરવો પડે એટલે 2x અને વત્તા 4x બરાબર એનો ટોટલ કેટલો થશે 400 થશે. ચાલો આપણે xx વાળા પદનો સરવાળો કરી નાખીએ તો અહીં જો 3x અહીં ટોટલ કેટલો x થશે તો 3x અહીં 2x અને 4x એટલે 4 5 6 7 8 9 અને 1 10 10x થયા 10x બરાબર 400. તો x બરાબર કેટલા થાય તો કે 400 ભાગ્યા 10 એટલે કે કેટલા થઈ જશે x બરાબર 40. હવે પ્રશ્નમાં શું આવ્યું છે તો સૌથી મોટી સંખ્યા શોધો. તો સૌથી મોટી સંખ્યા કઈ હોય તો જે 4 ગણી હોય એટલે 4x વાળી હોય તો 4 એને ગુણાકાર કરું એટલે ચોકે ચોકે 16 160 આનો રાઈટ જવાબ આવશે 160. સોરી આમાં મોટી સંખ્યા તો સૌથી મોટી સંખ્યા કઈ એમ વાત કરી છે તો આમાં મોટી સંખ્યા આપણે જોવા જઈએ હા તો રેડી વાત છે. મોટી સંખ્યાની વાત કરીએ તો મોટી સંખ્યા 160 પણ આ હકીકતમાં એવું લખવાનું છે આ નાની સંખ્યા છે. આ ભૂલમાંથી મોટી લખેલી છે કેમ કે નાની સંખ્યા આપણે 1 ચાલે એવું ને 40 આવું એટલા માટે 40 ને આ જવાબ દેવાનો હતો. એટલે અહીંયા ખાસ સુધારો કરી નાખજો મોટીને અહીંયા નાની સંખ્યા કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સૌથી નાની સંખ્યા કેવા નથી તો નાની સંખ્યા આપણી ઓપ્શન નંબર ડી આપણો રાઈટ જવાબ આવશે. ચાલો આપણે આગળના પ્રશ્નનો અભ્યાસ કરીએ કે 15મા નંબરનો પ્રશ્ન કે 5 પુસ્તકોની સરેરાશ કિંમત 40 જો 5 પુસ્તકો છે એની સરેરાશ કિંમત 40 છે 5 પુસ્તકોની સરેરાશ કિંમત 40 છે જો પ્રત્યેક
પ્રત્યેક પુસ્તકમાં 2 રૂપિયાની વૃદ્ધિ કરવામાં આવે તો નવી સરેરાશ કેટલી થઈ જાય? તો તમારે કાંઈ પ્રત્યેકમાં વધારો કરવાનો કે ને તો ડાયરેક્ટ તમારે સરેરાશમાં વધારો કરી જવાબ દઈ દેવાનો છે. એટલે આમાં 42 જવાબ આવશે. આનો રાઈટ જવાબ 42 જવાબ આવશે. આનો રાઈટ જવાબ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? 42 નો રાઈટ જવાબ આવશે. ચાલો આગળ પ્રત્યેક પુસ્તકની સરેરાશ કિંમત 40 છે. જો એ 5 પુસ્તકની સરેરાશ કિંમત 40 છે. જો પ્રત્યેક પુસ્તકની કિંમત 2 ગણી કરવામાં આવે તો દરેક પુસ્તકની સરેરાશ કેટલી થાય? જ્યારે પુસ્તકની કિંમત 2 ગણી થાય તો સરેરાશ પણ 2 ગણી થઈ જાય. એટલે સરેરાશ 2 ગણી કરીએ તો આનો રાઈટ જવાબ આવશે. આનો રાઈટ જવાબ આવશે 80. આનો રાઈટ જવાબ આવશે. ચાલો આગળ જોઈએ કે 5 પુસ્તકની સરેરાશ કિંમત 40 છે. જો પ્રત્યેક પુસ્તકમાં 2 ની કપાત કરવામાં આવે તો નવી સરેરાશ કેટલી થઈ જાય? કપાત એટલે ઓછા કરવા. તો તમે જો કે 40 માંથી 2 ઘટાડી દો તો કેટલા થઈ જશે? 38. એટલે આનો રાઈટ જવાબ કયો આવશે? 38 આનો રાઈટ જવાબ આવશે. ચાલો 16મો પ્રશ્ન. 5 પુસ્તકની સરેરાશ કિંમત 40 છે. જો પ્રત્યેક પુસ્તકની કિંમત અડધી કરવામાં આવે તો નવી સરેરાશ કેટલી થઈ જાય? જો પ્રત્યેક પુસ્તક અડધી કિંમતનું થઈ જાય તો સરેરાશ પણ અડધી થઈ જાય. એટલે કે 40 ના અડધા 20 આનો રાઈટ જવાબ આવશે. આનો રાઈટ જવાબ કયો આવશે? 20 આનો રાઈટ જવાબ આવશે. તો આગળ જોઈએ 17મો પ્રશ્ન કે 101 ના અવયવીની સરેરાશ કેટલી થાય? જો 101 સંખ્યાના અવયવી કેટલા હોય? તો કે 101 ના અવયવ અવિભાજ્ય સંખ્યા છે એટલે 1 હોય અને 101 2 હોય. 2 જણા અવયવ હોય. હવે આનો સરવાળો કરી 2 આને ભાગી નાખો એટલે 102 ભાગ્યા 2 એટલે 51 જવાબ આવશે. એટલે આનો રાઈટ જવાબ ક્યાં છે? 51. તો કે ઓપ્શન નંબર A ઉપર આનો રાઈટ જવાબ છે. આ પણ સરસ મજાનો દાખલો છે. પછી 18મો નંબરનો પ્રશ્ન કે 2 અંકની સંખ્યાઓમાં એકમનો અંક 5 હોય તેવી સંખ્યાની સરેરાશ શોધો. ચાલો તો પહેલા તો 2 અંકની સંખ્યા હોવી જોઈએ એકમનો અંક 5 હોય. તો એવું તમે જો ક્યાં થાય? 15 માં થાય. રેડી? 25 માં થાય. પછી 35 45 55 પછી 65 75 પછી 85 પછી 55. બસ આ 2 અંકની સંખ્યા જ કહેવાય. હવે એટલે એકમનો અંક 5 આવતો નથી. જો 5 10 15 20 25 30 35 40 45 નો 5 વધી આવી 4. હવે જો 4 ને 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 એટલે આનો જવાબ આવ્યો કયો? 455. હવે સંખ્યા કેટલી થાય? તો કે 1 2 3 4 5 6 7 8 9 9 સાથે ભાગી નાખો. એટલે 9 1 9 9 18 27 45 કેટલા ગયા? 4 9 5 45 એટલે 55 નો રાઈટ જવાબ આવ્યો. આનો રાઈટ જવાબ છે 55. ચાલો 19મા નંબરનો પ્રશ્ન કે સંખ્યા 20 થી 50 વચ્ચે આવતા 5 ના અવયવની સરેરાશ કેટલી? હવે જો તમારે 5 ના અવયવ પણ ક્યાંથી ક્યાં લઈ લેવાના? તો કે અવયવી કીધા 5 ના અવયવી. તો 5 નો વર્ગ બોલવાનો અને વચ્ચે કીધા એટલે 20 અને 50 ને લેવાના આવે નહીં. એટલે 25 આવે 30 આવે 35 આવે 40 આવે અને 45 આવે 50 આવે ને કેમ? તો વચ્ચે કીધા એટલા. ચલો 5 10 ને 15 15 નો પાંચડો વધે 2 3 ને 3 6 3 9 10 11 12 13 14 15 16 17 એટલે આનો સરવાળો કેટલો થઈ ગયો? 175. ફરીથી કરી દો 4 4 8 9 10 11 12 13 14 15 16 17. હા રેડી. હવે સંખ્યા કેટલી થઈ? તો કે 1 2 3 4 ને 5. હવે 5 સાથે ભાગી નાખો એટલે 5 તેરી 15 16 17 બે વધ્યા ઉપરથી તારા 5 એટલે 25 બની ગયા 55 25 એટલે કેટલો આવ્યો જવાબ? 35 જવાબ આવ્યો. આનો રાઈટ જવાબ કયો આવશે? 35. અથવા તો તમે સરવાળો ન કરો તો પણ ખબર પડી જાય. જો બધામાં તફાવત એક સરખો છે એટલે વચ્ચે વાળો જવાબ આવે તો છેદ ઉડાડો તો એ 35 તમને જવાબ મળી જશે. ચાલો હવે જો કે 11 નો વર્ગ 12 નો વર્ગ 13 નો વર્ગ 14 નો વર્ગ 15 ના વર્ગની સરેરાશ જણાવો. ચાલો આપણે ફટાફટ બધાના વર્ગ લખવા પડશે. તો કે હા ક્યાંથી વર્ગ લખવાના? તો કે 11 નો વર્ગ 121 12 નો વર્ગ 144 13 નો વર્ગ 169 14 નો વર્ગ 196 15 નો વર્ગ 225. હવે આ બધાનો આપણે સરવાળો. પરંતુ જો તમે વર્ગ અને વર્ગમૂળ અભ્યાસ કર્યો હોય તો જ તમને આવડે. આપણા
પ્લેલિસ્ટમાં જશો એટલે તમને વર્ગ અને વર્ગમૂળની ટેસ્ટ પણ મળી જશે અને ત્યારબાદ આ વર્ગ અને વર્ગમૂળનો આ વિડીયો પણ મળી જશે. એટલે તમને વર્ગ ન આવડતો હોય, ઘન ન આવડતા હોય અથવા સરેરાશ વિશે હજી કોઈ પ્રશ્ન હોય તો પ્લેલિસ્ટમાં જઈ અને તમે કરી શકો છો. અને બીજું કે જો હજી તમે પાછળથી જોડાયા હોય અથવા તમે લાઈક કરવાનું ભૂલી ગયા હોય તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો. હજી આપણી ચેનલમાં નવા જ છો, હજી તમે સબસ્ક્રાઇબ નથી કર્યું તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પર ક્લિક કરી અને ખાસ આ વિડીયોની લિંકને બધાને શેર કરી દો. તમારા WhatsAppમાં, સ્ટેટસમાં, ફેસબુકમાં જ્યાં પણ તમે સોશિયલ મીડિયામાં શેર કરી શકતા હોય ત્યાં ફટાફટ આ વિડીયોની લિંકને શેર કરી દો. ચાલો તો હવે આપણે ફટાફટ આનો સરવાળો કરી લઈએ. તો 5 ને 6 11, 11 ને 9 20, 20 ને 4 24 ને 25, 25 નો 5 વધ્યા 2, 4 ને 4 8 ને 4 12, 13 ને 14, 14 ને 9 23, 23 ને 2 25, 25 નો 5 વધ્યા 2, 2 ને 3 ને 4 5 6 7 ને 8. એટલે આ 8 આપણે ભાગાકાર કરીએ સંખ્યા કેટલી હતી 1 2 3 4 ને 5, 5 સાથે આપણે ભાગાકાર કરી નાખીએ એટલે 5 એકા 5 6 7 ને 8 3 જાવ તો ઉતારે 5 5 7 35 ને 5 એકા 5 એટલે 171 આનો રાઈટ જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણે વિકિંગ ટેસ્ટના પ્રશ્ન. ખૂબ ઝડપથી કેમ કે તમારો ટાઈમ ન બગડે. 18 જાન્યુઆરીએ તમારી એક્ઝામ છે. હવે તમારી પાસે બહુ ગણતરીના દિવસો, એકાદ મહિનો તમારી પાસે છે તો ફટાફટ તમે ટેસ્ટનું રિવિઝન પણ કરી શકો. એટલા માટે થોડી ઝડપી ટેસ્ટ આપણે પૂર્ણ કરી દીધી છે. કેમ કે હું એવું માનું છું કે તમે આપણી ગયા વર્ષની જૂની ટેસ્ટનું અને આપણા જે વિડિયો લેક્ચર છે પ્લેલિસ્ટમાં જે પડ્યા છે વર્ગ અને વર્ગમૂળ, સરેરાશ, આ તે બધા એ તમે બધા જોઈ અને પછી ટેસ્ટ આપી રહ્યા છો. હા, ઘણા વિદ્યાર્થી મિત્રો નવા જોડાયા હોય એને ખ્યાલ નથી તો એ હવે જોઈ અને તૈયારી પણ કરી શકે છે. તો ચાલો આ હતા આપણા 20 પ્રશ્ન. હવે પછી મળીશું આપણે બીજી વીકલી ટેસ્ટમાં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આવજો.